નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મધ્ય આફ્રિકન દેશ કોંગોમાં ગુરુવારે કિવુ તળાવમાં એક બોટ પલટી જવાથી ઓછામાં ઓછા 78 લોકોના મોત થયા છે। દક્ષિણ કિવુ પ્રાંતના ગવર્નર જીન જેક્સ પુરુસીએ જણાવ્યું હતું કે બોટમાં 278 લોકો સવાર હતા। તેમણે કહ્યું કે ઓછામાં ઓછા 78 લોકોના મોત નીપજ્યા છે અને મૃત્યુઆંક વધી શકવાની પણ સંભાવના છે। અગાઉ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે બોટમાં તેની ક્ષમતા કરતાં વધારે મુસાફરો સવાર હતા। દેશના પૂર્વ ભાગમાં કેતુકુ બંદરથી થોડાક મીટર દૂર બોટ ડૂબી ગઈ હતી। બોટ તેના બંદર સુધી પહોંચવાની હતી, પરંતુ બોટ તેના ગંતવ્ય સ્થાને પહોંચે તે પહેલાં જ 100 મીટરથી ડૂબી ગઈ। આ દુર્ઘટનામાં સામેલ બોટ દક્ષિણ કિવુ પ્રાંતના મેનોવાથી ઉત્તર કિવુ પ્રાંતના ગોમા જઈ રહી હતી। ગોમાના કિનારે પહોંચતા જ બોટ અકસ્માતનો ભોગ બની અને ડૂબી ગઈ હતી। આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે બોટ પહેલા એક તરફ નમેલી છે અને પછી ડૂબી જાય છે। અગાઉ જૂનમાં પણ કોંગોની રાજધાની કિશાસા પાસે પણ બોટ ડૂબી જતા 80 મુસાફરોના જીવ ગયા હતા। ત્યારે જાન્યુઆરીમાં 22 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે તેમની બોટ માય નડોમ્બે તળાવમાં પલટી ગઈ હતી। કોંગોમાં આવી ઘટનાઓ સામાન્ય છે। અહીં બોટ તેની ક્ષમતા કરતાં વધારે લોકો અને સામાનથી ભરેલી હોય છે, તો મુસાફરોને લાઈફ જેકેટ પણ નથી અપાતા। આવી સ્થિતિમાં ભારે મોજા ઉછળતા બોટ પલટી મારી જાય છે। આ પછી બચાવ કામગીરી મુશ્કેલ બની જાય છે। આ અકસ્માતમાં પણ આવું જ કંઈક બન્યું હતું। આ બોટમાં ક્ષમતા કરતાં વધુ સામાન હતો અને લોકો પણ હતા, અને અચાનક મોજા ઉછળવા લાગ્યા અને બોટ પલટી ગઈ અને લોકો ડૂબી ગયા। આવી સ્થિતિમાં ઉપર બેઠેલા લોકોએ પાણીમાં કૂદવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે આખી બોટ ડૂબી ગઈ। એક અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકોની ચોક્કસ સંખ્યા જણાવવામાં ઓછામાં ઓછા 3 દિવસ લાગી શકે છે।